સ્વાગત છે। અતિચર્ચિત લેટરપેડ કાંડમાં દીકરીને સ્વાભિમાનની લડાઈને લઈને ધાનાણીના ધરણા પ્રદર્શન। અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે। પાયલ ગોટીને માર મારવાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી, પરંતુ એસઆઈટીની તપાસ પર વિશ્વાસ ન હોવાનું કહેવામાં આવ્યું, તો કોંગ્રેસે હવે આ મામલે આંદોલન કરવાનો મૂડ બનાવી લીધો છે। અમરેલીના લેટરકાંડ મામલે ગુજરાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે। અમરેલીમાં કોંગ્રેસ ધરણા કરી રહ્યું છે। જી હા, પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી 24 કલાકના ધરણા પર બેઠા છે। પોલીસે સાંજે 6 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે। તેમની સાથે લલિત વસોયા, લલિત કગથરા સહિતના પૂર્વ એમએલએ હાજર છે। અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। કોંગ્રેસના ધરણા દરમિયાન પૂર્વ ધારાસભ્યે ખુલ્લો પડકાર ફેંક્યો છે। લલિત કગથરાનો પૂર્વ સાંસદ કાછડિયાને પડકાર ફેંકીને જણાવ્યું કે નારણ કાછડિયાને જાહેરમાં ચર્ચા કરે। પૂર્વ એમએલએ લલિત વસોયાએ 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે અને જો પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। નમસ્કાર સાથીઓ, સૌ પ્રથમ તો ગુજરાતના ગામડાની જીવન જીવવા માટે સંઘર્ષ કરતી એક દીકરી, એના ઉપર પોલીસ દમન થયું ત્યારે એ દીકરીને બહાર કાઢવા માટે થઈને આપ સૌ એનો અવાજ બન્યા છો। પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ડિજિટલ મીડિયાના સાથીઓનો હૃદયથી આભાર માનું છું। આપ સૌ એ મુદ્દાના સાક્ષી છો કે આ એક ગુજરાતની દીકરીને કાયદાના રક્ષકો ખુદ કાયદાનો ભંગ કરીને અડધી રાત્રે ઉઠાવી ગયા, 17 કલાક ગોંધી રાખી, સત્તા નેતાઓની આંગળીએ નાચતા તપાસની અધિકારીઓએ ખોટો કેસ ઊભો કરી અને એના નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ મંજૂર કરાવડાવ્યા। એ દીકરીની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હોવડાવીને પટ્ટે પટ્ટે મારી। ખાખી વર્દી જોવે તો એક દીકરી થરથર કાપે એવા દ્રશ્યો મેં મારી નજરે જોયા છે। દીકરી જામીન ઉપર છૂટીને બહાર આવ્યા પછી એના ઘર પરિવાર, કુટુંબ અને ગામના આગેવાનો વચ્ચે જ્યારે પ્રથમ વખત હું, પ્રતાપભાઈ અને જેનીબેન ગયા તો એ દીકરી થરથર કાપતી હતી, આંખમાંથી આંસુડા પડતા હતા અને બધાએ જ્યારે એને સાંત્વના પાઠવી ત્યારે દીકરીએ આપ વીતી કીધી અને આપ વીતીના આપ સૌ સાક્ષી। સવાલ, દીકરી ન્યાય ઝંખે છે। દીકરીએ કીધું કે ભાઈ હું તો 7 દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશને અડફેટે કરી, ક્યાંય જેલના સળિયા ગણ્યા, પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થર કાપે ને તો મને સાચો ન્યાય મળ્યો ગણાશે। સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયમાં વાગ્યો કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે 2 વાગે ઉઠાવી દેશે? મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નીલામ કરશે? મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશને પાઇટ ઉપર હોવડાવીને પટ્ટે પટ્ટે મારશે? નહીં! આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી, સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી ચાલશે। એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આગળ વધારી। પીડિત પાયલને ન્યાય આપવા માટે નારી સ્વાભિમાન આંદોલનનો આજે સવારે ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પાયો નખાણો છે, એક દીપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે। એ નારી સ્વાભિમાનનું રક્ષણ કરવા, એના ભવિષ્યની ચિંતા કરનારો ગુજરાતનો દરેક બાપ, દરેક મા જરૂરથી આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સીધી રીતે, આડકતરી રીતે જોડાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। માગણી ખૂબ નાની એવી માગણી છે અને એ દીકરીએ જે સવાલ પૂછ્યા કે નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવીને 17 કલાક ગોંધી કોણે રાખી? એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોણે કઢાવ્યો? એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પગે પટ્ટે પટ્ટે કોણે મારી?
આ ગુજરાતના સવાલ છે અને દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે, મને પટ્ટે પટ્ટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો દરેક હાથ એ અધિકારી હોય, એ કર્મચારી હોય કે પદાધિકારી, એ થરથર કાપવો જોઈએ અને આવા અહંકારી લોકોને રૂકજાવ કહેવાનો સમય પાક્યો છે. ત્યારે આપના મારફત હું એક પીડિત દીકરી પાયલની વેદના વ્યક્ત કરવા માંગુ છું. એ દીકરીએ કીધું છે કે જ્યારે દીકરીઓ ઉપર અવાજ ઉઠે ને ત્યારે નાત જાત ભાતમાં વેચી અને સરકાર એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે. શું હું ગુજરાતની દીકરી નથી? હા બેન, તું ગુજરાતની દીકરી છો. અને એટલે એ ગુજરાતની દીકરીએ કીધું કે બાપ 18 વરણ અવાજ ઉઠાવો. બની બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ છે ને હવે ખુલીને બહાર આવો. જે ગુનેગાર પોલીસ હોય એના પટ્ટા ઉતરાવો. અમારા ઉપર જે નકલી ફરિયાદ થઈ છે ને એ રદ કરાવો. આજ ચોર કોટવાળ બની અને તપાસ કરતા હોય એમ નકલી ફરિયાદ દાખલ કરાવ્યા પછી જ્યારે તપાસની અધિકારીઓ ગુનેગારના પાંજરામાં આવ્યા તો નકલી સીટની પણ રચના કરી.